ભરૂચ લિંક રોડ પર પાઇપલાઇન નાખવાની કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, જેને લઈ ચોકડી પર ગુડવિલ સ્કૂલ પાસે ખાડો પડેલો છે અને એક તરફનો રસ્તો બંધ છે। હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, સાથે જ શાળાઓની વાર્ષિક કસોટી, રોજિંદા ટ્રાફિક, આસપાસની સોસાયટીઓના લોકોની અવરજવરને લઈ ભારે હાલાકી સર્જાઈ રહી છે। ધૂળની ઉડતી ડમરીઓ અને એક તરફના માર્ગ કાર્યરતને લઈ ભારે ટ્રાફિક જામ, અકસ્માતના નાના મોટા બનાવો અને રોજિંદા તકરારો વચ્ચે લોકોની હાડમારીનો પાર રહ્યો નથી। આસપાસની સોસાયટીના રહીશો, દુકાનદારો સહિતના વાહન ચાલકો 2 મહિનાથી વિકાસના કામને લઈ પડતી તકલીફથી કણસી ઉઠ્યા છે। વહેલી તકે ચોકડી પર ખોદેલો મસમોટો ખાડો પૂરી બંને તરફ વાહન વ્યવહાર શરૂ કરાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે। 2 મહિનાથી વાહન ચાલકો લોકોને ભોગવવી પડતી તકલીફથી તંત્ર વહેલી તકે છુટકારો અપાવે તેવી માંગ કરાઈ છે। શ્રવણ ચોકડી ઉપર ગણેશ પાર્ક સોસાયટીમાં રહું છું। મારું નામ રશ્મિકાંત ત્રિવેદી છે। ઘરે દવાખાનું ચાલે છે એટલે દિવસમાં 5-6 વખત મારે અહીંથી આવવા જવાનું થાય છે, પણ જ્યારે જઉં છું ત્યારે અહીંયા ટ્રાફિક જામ હોય છે, કારણ કે શ્રવણ ચોકડી આ ગુડવિલ સ્કૂલ પાસે અહીંયા ખાડો મોટો ખોદીને કામકાજ કંઈક ચાલુ છે, સરકારી કામકાજનું વિકાસનું જ કામ ચાલે છે, પણ કેટલા વખતથી આવું ને આવું ચાલે છે એટલે 15-20 દિવસથી કંઈ કામ પણ ચાલતું નથી। તો અમારું ખાલી કહેવું એવું છે કે ભાઈ જે કંઈક લાગતા વળગતા કામ કરતા હોય તે લોકો તો કામ જલ્દી કરે। બોર્ડ એક્ઝામ ચાલે છે, એક્ઝામ ટાઈમ ચાલે છે, દહેજનો ટ્રાફિક સવાર સાંજ હોય છે, બપોરે એક્ઝામ ટાઈમ ચાલે છે એટલે સ્કૂલોનો ટ્રાફિક હોય છે, એની અંદર જામ જલ્દી પતાવે તો એક્સિડન્ટ ઓછા થશે, લોકોને હાથ પગ ઓછા ભાગશે। દરરોજના 1-2 ઝઘડા તો થાય જ છે, લોકોની ગાડીઓ અથડાય છે એટલે, પણ જ્યાં સુધી આ બધું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી રસ્તો સ્મૂથ થાય, સારો થાય ને લોકોને સગવડતા મળે તેવી આશા ખાલી આ અરજ છે અમારી કે કામ જલ્દી પતાવે।